હા કાનજી, ક્યાં ફરે છે? કેમ કાશ્મીર ગયો છે? તારી લીલાઓ ભારે છે ભાઈ. હા, મોજ કરે છે એમ ને? અરે પપ્પા. હા, ફોન કરું પછી. કોનો ફોન હતો પપ્પા? એ પેલા કરશન કાકાનો. હા ઠીક છે પપ્પા. તમારા માટે મેં થોડુંક સરપ્રાઈઝલી કંઈક પ્લાનિંગ કર્યું છે. આપ જુઓ, તમારી અને મમ્મીની મેરેજ એનિવર્સરી આવે છે ને, એટલા માટે થઈને એક કામ કરો ને, તમે આંખો બંધ કરો, હું તમને સરપ્રાઈઝ આપું. પણ મારી અને તારી મમ્મીની એનિવર્સરી આવે છે, તેમાં ક્યાં નવી નવાઈની વાત છે? લગ્ન કર્યા એને ભાઈ આજે 28-29 વર્ષ થઈ ગયા. હે, એમાં ત્યાં કે સરપ્રાઈઝની વાત આવી એમાં? પણ પપ્પા, હા તમારા લગ્ન થયા તો અમારા માટે તો ખુશીની જ વાત હોય ને. પપ્પા છોડો ને આ બધી વાતો. મેં કહ્યું ને તમને કે હું તમારા માટે કંઈ લાવ્યો છું. આંખો બંધ કરો પ્લીઝ. ઠીક છે, ચાલ હવે. હા. તને ના નથી પાડતો, અ, પણ જોજો એવું કંઈ નહીં આપતો. અરે સારી ગિફ્ટ છે પપ્પા, તમારા લાયક. ઘણું બધું વિચાર્યું મેં, પછી નક્કી કર્યું છે. તમારો હાથ આગળ લાવો. હા, સરપ્રાઈઝ. આંખ ખોલી શકો છો. ગોવા અને મહાબળેશ્વર જવાની તમારી અને મમ્મીની ટિકિટ છે. જો પપ્પા, આમ મોઢું નહીં બગાડો. મને ખબર છે કે તમને છે ટેવ. હું જાણું છું ને પપ્પા, કઈ વાંધો નહીં. એટલા માટે તો આ બધું ગોવાનું પ્લાનિંગ કર્યું છે. તમે અને મમ્મી જાઓ અને સાથે જઈને મોજ પાર્ટી કરો. જાઓ. હવે આ 30 વર્ષથી છે ને તારી મમ્મી સાથે બહુ ફર્યો. મૂકે ને, નથી જોતી ટિકિટ મારે. શું મૂક પપ્પા? અરે Cancel જવાન, કરાવી નાખે ને. અરે શું કેન્સલ કરાવી નાખ? એડવાન્સ પણ આપી દીધા છે. અને હા પપ્પા, જુઓ, આ તમે અને મમ્મી બંને એકબીજાને કેટલો પ્રેમ કરો છો અમે જાણીએ છીએ. હું મોટા ભાઈ અને તમને પણ જાણીએ છીએ, આ તમારા શોખને જાણીએ છીએ. એટલા માટે જ આ મેં આવો અતરંગી પ્લાનિંગ કર્યો. બાકી મોટા ભાઈની તો મને ખબર જ છે, જાત્રાએ મોકલી રહ્યા હતા. માનું છું કે તમારી ઉંમર થઈ ગઈ છે તો શું, હા જીવનમાં ઉત્સાહ ઉમંગ કઈ ઓછું થોડી થાય હે પપ્પા? હા, એટલે એણે જે પ્લાનિંગ કર્યું હતું એ જવા દો. હા, તમારે ગોવા અને મહાબળેશ્વર જવાનું છે, ફાઇનલ છે. જો ત્યાં ઉંમરની વાત કરી ને, એ એક વાત મને ગમી. આ ઉંમર છે ને, વાળ સફેદ થાય કે દાઢી સફેદ થાય એટલે છે ને કે જે અંદર હોય ને ભાવ એ કે ઓછો નથી થઈ જતો. હા બરોબર છે, કોઈથી થવું ના જોઈએ. અને મારા પપ્પાની અંદરનો ભાવ તો ક્યારેય ઓછો નહીં થાય. અને જો થશે ને તો હું થવા પણ નહીં દઉં. જરાય ચિંતા ના કરો પપ્પા. આમ જો બધું પ્લાનિંગ છે, મસ્ત હોટલ બુક કરાવી છે, 5 સ્ટાર 3 સ્ટાર અલગ અલગ જગ્યાએ, ખાવાનું પીવાનું. અને હા સ્પેશિયલ, હા તમારી જે દિવસે એનિવર્સરી છે ને એ દિવસે ગોવામાં મોટી પાર્ટી થઈ રહી છે, એના પણ પાસ છે આમાં. પણ એ બધું છે ને મને તારી મમ્મી સાથે નહીં ફાવે ભાઈ. ખરા છો પપ્પા તમે. હવે જીવનમાં મોજ કરવાનો સમય છે તો મમ્મીને હું સમજાવી લઈશ ને. હા છે આવો ને પપ્પા, શું તમે પણ જીદ લઈને બેઠા છો? જો તું આટલી જીદ કરે છે ને તો તમે જશો, ફાઇનલ છે. ખબર જ હતી કે તમે આ ગોવા અને મહાબળેશ્વરની ટ્રીપમાં ના જ નહીં પાડો. હા એટલા માટે તો આ બધું કરાવ્યું છે પપ્પા. તને છે ને તારા બાપને બાંધી લેતા વાર નથી લાગતી. તું હોશિયાર છો મારી જેમ, પણ હું તારો બાપ છું બેટા. આ ટૂરમાં કે આ પ્રવાસમાં મારે 1 થી લાખે પણ જવાનું થતું નથી. વોટ નોનસેન્સ પપ્પા, તમારા માટે કર્યું છે. અને આમ પણ મોટા ભાઈ જ્યારે કહી રહ્યા હતા ત્યારે મંદિર જવાની તો ના પાડી તમે, અને જ્યારે તમારી માટે આટલી સારી ઓફર લઈને આવ્યો છું ત્યારે પણ ના પાડી રહ્યા છો. શું પ્રોબ્લેમ છે? એટલે મારે તમારી મનની મરજી પ્રમાણે તમે કહો ત્યાં જવાનું એમ ને? અરે ના પપ્પા ના. તો પછી મારી કોઈ મરજી જ નહીં, મારું કોઈ મન નહીં. અચ્છા, હા તમારી મરજી શું છે, તમારી ઈચ્છા શું છે, તમે કહો ને એવું કરીએ આપણે. બાકી એનિવર્સરી તો તમારી ઉજવવાની છે, ફાઇનલ છે. હા, મારી મનની મરજી તમે જાણશો ને તો કદાચ સ્ટ્રોક લાગશે તમને બધાને. અરે હવે પપ્પા. તું આટલી જીદ કરે જ છે તો કહી દઉં તને. શું પપ્પા તમે પણ કહી દો ને, મને ક્યારેય શોખ નહીં લાગે. બોલો શું કેવું છે? જો આ એનિવર્સરી ઉજવીશ તો હું ખરો જ, પણ એક શરતે. બોલો ને, બધી શરત તમારી માન્ય. તમે કહીશો એ રીતે, તમે કહીશો એ પ્લેસ ઉપર, ને તમે કહીશો એવી રીતે. ડન. બસ તો એનિવર્સરી મારી ઉજવાશે પણ તારી નવી મમ્મીની સાથે, સમજો? અરે
હા શું વાત કરો છો પપ્પા? હા કઈ પણ મનમાં આવે એવું બોલી નાખવાનું. નવી મમ્મીની સાથે એટલે આ ઉંમરમાં તમે બીજું ઘર વસાવવાની વાત કરી રહ્યા છો? જો બેટા, આ દુનિયાના જેટલા ભોગ હોય ને એ ભોગને હું ભોગવી લેવા માંગુ છું. પરિવારનો તો કોઈ અંકુશ મારા ઉપર જોઈતો જ નથી. અને બેટા, આટલો રૂપિયો હું કમાણો છું. આ સોના ચાંદી દાગીના માલ મિલકત ગાડીઓ બંગલા બધું વસાવ્યું છે. કોને ખબર કાલ સવારે મારી ટિકિટ કપાઈ જાય કદાચ, પણ એ પહેલાં મારા મનમાં જે છે ને, મારી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે હું જીવી લેવા માંગુ છું. એટલે શું પપ્પા? એટલે એનિવર્સરી ઉજવાશે, પણ તારી નવી મમ્મી સાથે. ખોટી જીત છે તમારી. ક્યારેય પણ તમારી આ જીતને પૂરી નહીં થવા દો. જો તમે મારા બાપ છો ને તો હું પણ તમારો દીકરો છું. આ વાતને ભૂલતા નહીં. જો બેટા, તારે જેટલું ઉછળવું કૂદવું હોય ને એટલું ઉછળી કૂદાઈ દે. બસ મેં એક વખત નક્કી કર્યું છે એ થઈને રહેશે. નક્કી કર્યું છે એટલે પપ્પા, હા તમે ક્યારેય મારા મમ્મીનો વિચાર કર્યો છે? અરે કેટલો પ્રેમ કરે છે તમને. તમારી સામે ક્યારેય પણ ઊંચા અવાજે વાતચીત નથી કરતા. હા તમે કહો છો તમારી વાતમાં આમાં આ કરે છે, તો એનો મતલબ એ છે કે તમે આ ઉંમરે એમને દગો આપીને બીજી કોઈ છોકરીને પ્રેમ કરો છો. એમાં કોઈ દગાની વાત જ નથી. આ તો જો પ્રેમ છે ભાઈ. અત્યાર સુધી તારી મમ્મી સાથે પ્રેમ હતો અને છે, પણ હવે ઘટી ગયો થોડોક, તો નવી જગ્યાએ પ્રેમ થયો મને. તો ભાઈ દિલ છે, ગમે ત્યાં લાગી જાય. સમજો તો? સમજી ગયો. પણ પપ્પા, તમારા આ ઈરાદાને ક્યારેય પણ પૂરો નહીં થવા દો. હા હા, જો પ્રેમ થતો હોય આ ઉંમરે ને હા બીજી કોઈ વ્યક્તિની જરૂર પડતી હોય ને આ ઉંમરે, તો દોડ પડી તમારા આ જીવનમાં. શું કરવું છે આવા જીવનને જીવીને? એ તમારે જે માનવું હોય ને તે માનો. બસ એ છોકરી મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. અમારા માટે એટલું બસ છે. તમારે બધા એમાં છે ને વધારે ચંચુપાત કરવાની કોઈ જરૂર નથી. સમજી ગયા? અને તમે જુઓ, મારી કમાણીના રોટલા ઉપર જીવો છો. સમજી ગયા ને તમે બધા? તમે કમાઈને મને નથી દીધું હજુ સુધી, એટલે હું તમારી બધી વાતો માનું. કઈ વાંધો નહીં. હા જો તમારે નવા લગ્ન કરીને નવા મમ્મીને આ ઘરમાં લાવવા હોય ને, તો એ વાત પણ ભૂલી જજો કે અમે તમારા દીકરાઓ છીએ. હા વાત હું માત્ર એકલો નથી કહી રહ્યો, મારા મોટા ભાઈની પણ આ જ વાત હશે અને એમને પણ હું વાત કરી દઈશ. એ તમારે જે સમજવું હોય તે સમજો. તમારે મારા દીકરા રહેવું હોય તોય વાંધો નથી, અને મને બાપ ન ગણવો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ નવી મમ્મી આવશે તો આ ઘરમાં છે. આ ઘરમાં ક્યારેય પણ નહીં આવે નવી મમ્મી. આવશે શું બેટા, હું લાવીને રહીશ. અને તમે બધા જોતા રહી જશો. ક્યારે ગયા હતા મોટા ભાઈ? તમારી ખાસ જરૂર હતી એટલા માટે બોલાવ્યા છે. છોડો ને, આ ટાઈમની તો કોઈ વાત જ નથી કરવાની. શું કેમ? અરે ગઈકાલે આખી રાત સૂતો નથી મોટા ભાઈ. પણ કેમ સૂતો નથી? તબિયત બરાબર નથી? હા દુખે છે? પેટમાંય દુખે છે, માથુંય દુખે છે અને કઈ સમજાતું પણ નથી કે હું શું કરી રહ્યો છું અને શું નહીં. ચાલ દવાખાને જઈએ. દવાખાને પછી જઈશું. પહેલા મારી વાત તો સાંભળી લો કે શું કામ આ બધું થઈ રહ્યું છે. શું કામ? હમણાં થોડા દિવસમાં મમ્મી પપ્પાની એનિવર્સરી આવે છે ને, હા, તો તમે લોકોએ કઈ ગિફ્ટ આપવાનો વિચાર કર્યો હતો કે તમે લોકો એમને જાત્રાએ મોકલો. હા, પપ્પાએ ના પાડતી હતી. એવી રીતે મેં અને દામિનીએ પણ એક સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યું હતું. હા પપ્પાને ગોવા અને મહાબળેશ્વર મોકલવા માટે. હા હા નહીં, પછી તો હું ટિકિટ લઈને પણ આવતો રહ્યો, પૂછ્યું નહોતું પપ્પાને. હા પણ જેવી ટિકિટ પપ્પાને આપી અને બધી વાતચીત કરી તો પપ્પાએ કહ્યું કે જવા જ નથી માગતા. એટલે મેં વધારે ફોર્સ કર્યો કે પપ્પા નથી જવું એમ થોડી ચાલે. હા તમારા માટે આટલો બધો ખર્ચો કર્યો છે, ટિકિટ લાવ્યો છું, તો હવે તો જવું જ પડે ને. હા. તો પપ્પાએ શું કહ્યું ખબર છે? ના. જો પપ્પાએ એવું કહ્યું કે એ છે ને એવી રીતે એનિવર્સરી ઉજવવા માંગે છે કે જેવી એની ઈચ્છા હોય. એટલે? હા એટલે મેં પણ એમ જ પૂછ્યું. એટલે તમે કહેવા શું માંગો છો? હા તમે જે રીતે કહીશો એ રીતે એનિવર્સરી ઉજવીશું. પપ્પા કહે છે કે એનિવર્સરી એક નવા મમ્મી સાથે ઉજવવા માંગે છે. શું બોલ્યો? હા શું? હું એ જ બોલ્યો જે તમે સાંભળ્યું. નવા મમ્મી સાથે પપ્પા એનિવર્સરી ઉજવવા માંગે છે. હે ભગવાન! એ કોઈ કોણ છે એ? જો કોણ છે એવું કંઈ નથી કહ્યું પપ્પાએ, પણ એવું જરૂરથી કહ્યું છે કે એ કોઈ છોકરીને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરીને ઘરમાં લાવવા માંગે છે.
અરે તંબુરો પ્રેમ? આ ઉંમરે પ્રેમ થતો હશે? આ કઈ શરમ જેવું છે કે નહીં પપ્પાને? હા, ક્યાં છે પપ્પા? કરે બીજે ક્યાં હોય? શું ચાલે ચાલે? વાત કરીએ એની સાથે, ખબર પડે એમને. આ મને છે ને મીરાએ કહ્યું હતું કે પપ્પાની જરા સીઆઈડી કરો, આ તૈયાર થઈને ક્યાં ફર્યા કરે છે, અત્તર બત્તર જાટે અને શૂઝ બૂઝ પહેરે અને પછી નીકળે નિરાતે મોબાઈલ હાથમાં લઈને. મોબાઈલ તો કોઈ દિવસ રેઢો નથી મૂકતા, પણ મને ત્યારે એ બુદ્ધિ ન સૂજી. આ લોકો પાસેથી મેં થોડું થોડું જાણ્યું હતું, વાત પણ મળી હતી કે કોઈ સાથે વાત કરે છે, પણ મેં કીધું મારા પપ્પા ઉપર આવો મારા શક ન કરાય ને. પણ આજે જ્યારે તે વાત કરીને ત્યારે પાક્કી ખબર પડી ગઈ કે પપ્પા નક્કી કઈ ડાળમાં કાળું કરે જ છે. અરે કાળું નથી કરતા, હા પૂરેપૂરી દાળ કાળી કરી નાખી છે પપ્પાએ. હા, મોટા ભાઈ જુઓ, આ વાતને આપણે સિરિયસલી લેવી પડશે અને હું પપ્પા સાથે વાત કર્યા વગર અત્યારે નહીં કરતા. અત્યારે કરશો તો બાજી બગડી જશે. આ વાતની મમ્મીને કે બીજા કોઈને મેં જાણ નથી કરી. માત્ર સૌથી પહેલા ઉઠીને તમારી પાસે આવ્યો છું. જો મમ્મીને ખબર પડશે તો મમ્મીને કેવું લાગશે? મમ્મી કઈ કરી બેસશે તો મમ્મીને કઈ હાલત ખરાબ થઈ જશે. હા, તો એ જ કહેવા માંગુ છું. એટલે મમ્મીને તો બીપી વધઘટ થઈ જશે, સુગર આવી જશે, જતું રહેશે, પડી જશે, બસ. ચક્કર આવશે, ખબર નહીં શું. મમ્મીને કેમ સંભાળશું આપણે? અને આવી આ ઉંમરે બીજી પત્ની લાવવાનું વિચારે છે, એ પણ એનિવર્સરીના દિવસે. યાર આ પપ્પા છે કે શું છે? મને એવું જ લાગે છે પપ્પા છે કે પપ્પુ છે કે જ્યારે આવે ત્યારે આપણને વગાડ્યા જ કરે છે. વળી પાછા આપણી કોઈ પણ વાત કે સલાહ તો માનતા જ નથી. મેં પપ્પાને કહ્યું કે પપ્પા તમને હાથ જોડું, પગે પડું, પણ તમે આ બધું છોડી દો, આ જીત જવા દો. તો શું કહે છે ખબર? સમાજ, કુટુંબ, પરિવાર, તું વિચાર તો કર. આટલી મોટી આબરૂ, આપણા ઘરનું કેટલું નામ ને બધું એક સાથે ફૂમ. ફૂમ નહીં, બધું જતું જ રહેવાનું છે. આમ પણ વિચાર કરો ને, આ ઉંમરે આપણે બીજા મમ્મી આવશે એને માં કહેવાનું. મતલબ કે માં તો કેવું જ પડશે ને. એની માં મારી એક જ માં છે અને મારી એ જ માં રહેશે. બીજી કોઈ માં મારા ઘરમાં આવશે ને એને પપ્પાનું આ ભૂત છે ને ઉતારવું પડશે. પપ્પાને કોઈ ફસાવ્યા હશે, એ પત્તો લગાવ કોણ છે અને એનો છાપરા ફાડી નાખીએ એના. કઈ નથી કહેતા પપ્પા. અને હવે તો ફોનમાં સિક્યોરિટી પણ મુકાવી દીધી છે. એટલે હા, ફોનમાં ડબલ સિક્યોરિટી છે. મેં ટ્રાય કરાવી હતી કે કંઈક જોઈ લઉં પાસવર્ડ ને ગમે એમ કરીને પપ્પાનો લોક ખોલીને કોલ કરી જોઉં, કોન્ટેક્ટ કરી જોઉં કોણ છે કોણ નહીં. પણ કઈ નહીં, ખેંચીને ઘા કરીને ફેંકીને તોડી નાખ ને. તો ડબલ ઉપાધિ. એક મમ્મી લાવવાની વાતો કરે છે, હવે જો એમનું મન ભરી ગયું ને બબે મમ્મી લાવશે તો? અરે કયા મમ્મી ઘર છે કે મમ્મીઓ નકરા આવ્યા જ કરશે ઘરમાં? પપ્પાને મન ફાવે એટલા મમ્મી લાવે એટલે. હા, જો આવું નહીં બોલતો તો હોય બીજી વાર. પણ તમે મને શું કામ ખીજાઈ રહ્યા છો? મારો શું વાંક છે? જે કરે છે એ પપ્પા કરી રહ્યા છે. આ તો મેં તમને વાત જણાવી છે. જુઓ, તમે આટલું બધું ટેન્શન નહીં લો. ટેન્શન તો મને પણ છે. આ તમને કઈ થઈ જશે, મમ્મીને કઈ જાણ થાય પહેલા તો. જુઓ, કુલ ડાઉન, એકદમ કુલ ડાઉન. મોટા ભાઈ, અબ ફોન મુક, ગજબ થઈ ગયો. કેમ, શું થયું? અરે શું નથી થયું એમ પૂછ ને. હા, શું નથી થયું? પપ્પા ખીજાયા ને? હર વખત વચ્ચે કંઈક ને કંઈક બોલો ને એટલે પપ્પા હર વખત ખીજાય અને પછી મને આવીને કે ગજબ થઈ ગયો. ખીજાયા નથી. તમે એને ખીજાયા? હું પણ નથી ખીજાણો, પણ હવે ખીજાવું પડશે આપણે બધાએ. હું શું કામ ખીજાવું? હું પપ્પાની સામે નહીં બોલું. મને છે ને પપ્પાથી બહુ ડર લાગે છે. અરે તે કહ્યું હતું કે નહીં, પપ્પાનું ધ્યાન રાખજો, પપ્પાનો પીછો કરજો. હા, કર્યો પીછો, ધ્યાન રાખ્યું. પપ્પા ચોરી કરે છે? ચોરી નથી કરતા, એનાથી પણ વધારે. હા, પપ્પા ડ્રગ્સની સ્મગલિંગ કરે છે? એનાથી પણ મોટું. પપ્પાએ મર્ડર કર્યું? મર્ડર કરી નાખે તો જેલમાં પણ જાય, એનાથી પણ મોટું. હવે પપ્પા યમરાજને તો ન જ ઓળખતા હોય, બરાબર? ના, આ તો કહું છું. પપ્પા બીજા લગ્ન કરવાના છે. શું? પપ્પા આ ઉંમરે બીજા લગ્ન કરવાના છે. બે સાસુ? અહીંયા મારાથી એક સાસુ નહોતી સચવાતી ને ઈશ્વરે મને બીજી સાસુ. અરે અહીંયા એક પત્ની નથી સચવાતી ને પપ્પાને આ ઉંમરે શું સૂઝ્યું તો બીજી પત્ની લાવવા માંગે છે. ખરેખર પપ્પાએ બહુ ગલત કર્યું છે મારી સાથે. તારી સાથે ગલત? મમ્મી સાથે ખોટું થઈ રહ્યું છે અત્યારે. હું વિચાર કરું કે મમ્મી સાથે પપ્પા કેમ કોઈ દિવસ ફરવા જવાનું નથી વિચારતા. ક્યાંથી વિચાર આવે? હા, બીજા લગ્ન જો કરવા છે એટલા માટે મમ્મી હવે એમને ગમતા નથી. સાચી વાત છે તમારી.
એટલે જ પપ્પા તૈયાર થઈને રોજ સવારે નીકળી જતા હતા. મેં તમને કહ્યું હતું ને, પપ્પા એનો ફોન ક્યારે નહોતા મૂકતા, કારણ કે નવા સાસુમાં સાથે વાતો કરતા હતા. હા. સિરિયસલી પપ્પાએ તો નાક કપાવી નાખ્યું મારું. અત્તર છાટી છાટીને આખી સોસાયટીને ખબર પડી ગઈ હતી કે બસ હા પપ્પા નીકળે એટલે ખબર પડી જ જાય ને. અત્તર એટલું છાટીને નીકળતા હતા. પણ હવે સમજાતું નથી કે કરવું શું. પપ્પાને કેમ સમજાવવા કે તમે આ શું કરી રહ્યા છો, શું કામ નાક કપાવો છો અમારું? પપ્પાને સમજાવો કે એક ઘરમાં બે બે સાસુ મારાથી હેન્ડલ નહીં થાય. દુઃખ છે મને એ વાતનું. ઈ વાત કરે છે, બે સાસુની ક્યાં કરે છે તું? તમારે પણ બે મમ્મી પપ્પાએ થશે આવું ને? ન કરવું જોઈએ. મારે બે મમ્મી નથી જોતા. હા એમ જ કહું છું, એમ જ કહી રહી છું. હવે સિરિયસ થઈને કહી રહી છું કે પપ્પાની ભૂલ છે. હા તો પપ્પાએ આવું ન કરવું જોઈએ એમ જ કહું છું હું પણ. તો આપણે કહીશું ને પપ્પાને શું કહેશું? એ જ કે તમે જે આ કરો છો એ ભૂલ છે. અરે ભૂલ છે, મમ્મી સુધી આ વાત પહોંચી તો મમ્મીને શું થશે એ ખબર નથી પડતી મને. એનું તો બીપી હાઈ લો બધું ઘટીને વધીને ખબર નહીં પડી જશે નીચે. ના ના, હું લીંબુ શરબત પહેલા લઈને જઈશ, પછી તમે આ અરે વાત. તું હમણાં કઈ વાત ના કરતી. જો આ વાતની જાણ છે ને હજી હા અમુક લોકોને જ છે ઘરમાં. અમુક અમુક એટલે દેવાંગને, મને, મને તને, બાકી કોણ રહ્યું? દામિનીને પણ હશે. હશે જ. દેવાંગભાઈને ખબર છે ને, તો દામિનીને ખબર જ હશે. તો બાકી કોણ રહ્યું આપણા ઘરમાં? પણ પપ્પાએ આવું શું કામ કર્યું? એ તો પપ્પાને ખબર નહીં. હું આપણે એને કેમ રાખતા હતા? કોઈ જાતની કમી નહોતી ઘરમાં. આટલા પૈસા ટકે સુખી, આટલો સારો પરિવાર, આટલું સારું મકાન, અને પપ્પાને આવું શું સૂઝ્યું? મને તો વિચાર આવે છે મને પણ વિચાર આવે છે કે આ સામેવાળીએ પપ્પામાં શું જોયું. આઈ મીન સોરી. બધું છે ને હા હા કોઈ રમત રમી રહ્યું છે. પપ્પાને ફસાવવામાં આવ્યા હશે. પપ્પાને સમજાવવા પડશે, કહેવું પડશે કે જુઓ સમાજ, કુટુંબ, પરિવાર, આ તમારું આટલું મોટું નામ છે અને તમે આવું બધું કરશો તો વિચાર તો કરો કાલ સવારે આપણી આબરૂ શું રહેશે? નહીં રહી. અને આમ પણ આવા બધા કામ છે ને આબરૂવાળા લોકો વધારે કરતા હોય છે. સમાજમાં જે લોકોનું બહુ મોટું નામ હોય ને કે હું તો કાંઈક છું, મારો કાંઈક હોદ્દો છે, મારું કાંઈક સ્ટેટસ છે, મારી પાસે પૈસા છે, એવા લોકો 90% આવું કરતા હોય છે. હવે તમે વિચારો, પપ્પા 90%માં છે, નહીં. તમે તો આ 90%માં નથી ને. તું મારી ઉપર કેમ લાવે છે ઉડીને? પપ્પાનું આપણે જોવાનું છે પપ્પાનું જોવાનું છે, અને એમને આમાંથી બહાર કાઢવાના છે. કાઢવાના જ છે. ગમે કેવી તેમ રીતે? કરીને પપ્પાને છે ને મમ્મી સાથે જ મોકલી દેવા છે કઈ બહાર. ગામડે ભલે જતા રહે, અહીંયા રાખવા જ નથી. અહીંયા રાખે તો આ કઈ જાતનું વેન કરે ને. ફેન હવે એને જ કહેવાય ને આ મારે બીજા લગ્ન કરવા છે એટલે સમજે છે શું પોતાની જાતને? પપ્પા પપ્પા તો પપ્પાની જાતને પપ્પા જ સમજે ને આદિત્ય. જો મને અત્યારે છે ને મારું મગજ સાવ કામ કરતું જ બંધ થઈ ગયું છે. જો, જ્યારથી મેં સાંભળ્યું છે ત્યારથી વિચારો જ આવ્યા કરે છે કે પપ્પાએ આ શું કર્યું. આવું થોડું કરાતું બસ હશે. બસ બસ બસ. પપ્પાને હવે સમજાવવા કે પપ્પાને કહેવું હા નવા ઇટ્સ ઓકે, થઈ જશે બધું. અરે પપ્પા આવું પણ કરશે, મને તો આ બાબતનો વિશ્વાસ જ નથી આવતો હજી સુધી. અરે પણ કેવું કરશે આ? ક્યાર ના બોલો છો, મારા માન્યમાં નથી આવતું ને પપ્પા આવું કરશે મેં તો વિચાર્યું નહોતું ને. પણ શું કર્યું પપ્પાએ કહેશો? હા કહું છું, સાંભળ વાત. હા તે અને મેં શું નક્કી કર્યું હતું, ગોવા ને મહાબળેશ્વર પર પપ્પાને ટ્રીપ આપીએ. તમે નક્કી કર્યું હતું? મેં નક્કી કર્યું હતું. હું ટિકિટ પણ લઈને આવ્યો. ટિકિટ પપ્પાને આપી, પપ્પાને કહ્યું કે પપ્પા તમારા માટે સરપ્રાઈઝ પ્લાન છે, તમારે લોકો એનિવર્સરી ઉપર બહાર જવાનું છે. પણ પપ્પા અરે એના પેટનું પાણી પણ ના હલ્યું. પછી મને શક ગયો કે નક્કી હા પપ્પા છે ને કઈ ઊંધા જતી રમત રમી રહ્યા છે, કંઈક તો વાત છે. તે મને તો શરૂઆતમાં એવું લાગ્યું હતું કે પપ્પા આપણને સામી સરપ્રાઈઝ આપવા માંગે છે, એટલા માટે આ બધા નાટક કરતા હશે. મને છે ને કાંઈ સમજાતું નથી. સીધી રીતે વાત કરો કે શું વાત થઈ? હા પછી વાત થઈ. હવે મુદ્દાની વાત આવે છે. પપ્પાએ ગોવા જવાની ના પાડી અને મેં થોડોક ફોર્સ કર્યો પપ્પાને કે નહીં પપ્પા જવાનું જ છે. પણ પપ્પાએ કહ્યું કે તમે લોકો જો મને આપવા માંગતા જ હોય તો મારી પસંદની વસ્તુ આપો ને. એટલે ઓબ્વિયસલી તારી જેવો જ સવાલ કર્યો મેં કે શું જોઈએ છે, તમે કહો એ આપીશું. તો પપ્પા કહે છે કે એ આ ઘરમાં નવી મમ્મી લાવવા માંગે છે. હા તો લઈ નવી મમ્મી લગ્ન કરીને લાવવા માંગે છે, લઈ આવો નહીં.
હા મારે સાંભળવામાં ભૂલ થઈ હશે તમારી. અચ્છા, તો તું પણ મને ગાંડો ગણી રહી છે? અરે ભાઈ, સાંભળવામાં ભૂલ કેવી રીતે થાય? આ પપ્પા સામે બેઠા હતા, મારી પાસે માંગતા હતા અને કહેતા હતા કે એને લગ્ન કરવા છે. શું? હા, અને એની વસ્તી ઉજવવી છે, પણ જૂના મમ્મી સાથે નહીં, નવા મમ્મી સાથે. કીધું હતું ને, મેં કીધું હતું તમને કે તમારા બાપાને છે ને કંટ્રોલમાં રાખો, પણ મારી એક વાત ન માન્યા. લાવો હવે નવી મમ્મી. શું લાવો નવી મમ્મી? હવે એમ ના કહેતા કે હું એ જ માટે બોલી રહી છું. આ શરમ, આ ઉંમરે આવું કરતા શરમ નથી આવતી તમારા બાપાને? ચૂપ, હજી પાછી ઉંમરને વચમાં નહીં લાવ. હા, ચાલ માની લઈએ કે પપ્પાને લગ્ન કરવા છે. હા, લગ્ન કરવા માટેની ઈચ્છા છે, પણ તું વિચાર તો કર કે પપ્પા માટે લગ્ન કરવા તૈયાર કોણ થયું હશે, અને આ લગ્ન કરાવતું કોણ હશે? હશે ને એમના જેવી કોઈ જે માની ગઈ હશે. હે ભગવાન, આ ઘરમાં શું થવા બેઠું છે ને મને એ નથી સમજાતું. અરે આ પપ્પા બીજી વાર લગ્ન કરીને આવશે ને તો વિચાર કરો કે સમાજમાં આડોશ પાડોશમાં આપણે શું મોઢું બતાવીશું. આ દીકરો એક લગ્ન કરીને બેઠો છે અને બાપાને બીજા લગ્ન કરવા છે. અરે પણ મેં પણ પપ્પાને એ જ કહ્યું. હા, એક મિનિટ. શું? પપ્પા બીજા લગ્ન કરશે તો મમ્મી નંબર 1 એનું શું થશે? હું એ જ કહેવા માંગુ છું. હા, બબ્બે મમ્મીઓ થશે. સવારમાં ઉઠતા વેસ હું રાડ નાખીશ મમ્મી, તો 2 મમ્મી આવશે. એક પૂછશે શું જોઈએ છે, બીજી પૂછશે કે બોલ શું ખાવું છે. હા, કેટલું કન્ફ્યુઝન થશે ઘરમાં, વિચાર તો કર. અરે તમને એની પડી છે. અરે મને તો વિચારતા શરમ આવે છે. મમ્મીની હાલત જોઉં ને તો એમ થશે કે શું થશે. અરે જ્યારે એમને ખબર પડશે કે એમના પતિ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે, એ પણ આ ઉંમરે, ત્રાસકો લાગશે. અને ત્રાસકો લાગશે તો કંઈક હાર્ટ એટેકથી મમ્મી. શું વાત કરે છે? મારા મમ્મીને કંઈ નહીં થાય. આમ પણ મેં અને મોટા ભાઈએ વિચાર કર્યો છે કે પપ્પા જો કંઈ હાવળું કે ઊંધા જતું પગલું ભરશે અને મમ્મીને લગ્ન કરવાની વધારે જીદ કરશે ને, તો આપણે લોકો અહીંયા નથી રહેવાનું. આપણે લોકો જુદા થઈ જઈશું અને પેપરમાં મોટા હેડિંગ સાથે આપણે જાહેરાત આપી દઈશું કે અમારે પપ્પાની સાથે કોઈ લેવા દેવા નથી, આ અમારા પપ્પા નથી ને અમે એના દીકરા નથી. એનાથી શું થશે? એનાથી શું થશે? તમારા બાપાને ફરક પડશે ખરા? અરે તમારા બાપાને તમે એમના ઘર છોડીને જતા રહેશો ને તોય કઈ ફરક નહીં પડે. હા, એ વાત પણ સાચી. હા, બની શકે કે પેપરમાં હેડલાઈન આપીએ તો પપ્પાની ઉંમરના બીજા વ્યક્તિઓને મોટિવેશન મળે, આમાંથી કંઈ સારી પ્રેરણા લે. હા, એના કરતાં તો કંઈક નવું જ કરવું પડશે. અરે જાત્રાએ જવાની ઉંમરે એમને હનીમૂન પર જવું છે, એ પણ બીજા મમ્મી સાથે. હા, જો મને પણ આ જ વિચાર આવતો હતો. હવે તું જ કે હું કંઈ ખોટો બબડી રહ્યો હતો? કાલે સાંજની વાત છે, આખી રાત ઊંઘ તો નથી આવી, પણ આ જ્યારથી ઉઠ્યો છું ત્યારથી આ મને એક જ વાત દેખાઈ રહી છે કે પપ્પા નવા મમ્મીને લઈને આવશે તો લાગશે કેવા ઘરમાં. હા, તમે અત્યારે મને વાત કરી રહ્યા છો, તમારે પહેલા કેવું જોઈએ ને મને. અને આ વાતની જાણ ખાલી તમને એકને જ છે કે બીજાને કોઈને ખબર છે ઘરમાં? છે ને, મોટા ભાઈને ખબર જ છે, એને મેં તરત જ જાણ કરી હતી. તો મોટા ભાઈ કાંઈ ના કહ્યું? કહે જ ને, મોટા ભાઈએ પણ કહ્યું છે કે હવે છે ને અમારે બંને ભાઈઓ સાથે મળીને લડત લડવાની છે. આમ પણ આ પપ્પાના જુલમ બહુ સહન કરી લીધા અને ઘણી બધી મનમાનીઓ પણ પૂરી કરી નાખી. મને તો ડર લાગી રહ્યો છે. આ નવી મમ્મી કેવી આવશે? મારી નવી સાસુ મને સરખી રીતે રાખશે, મારી પાસે કામ કરાવશે, મને જોઈતી વસ્તુ લઈ આપશે કે નહીં? ઓહ, અકલની ઓથમીર. નવી મમ્મી આવવાની જ નથી આ ઘરમાં, આવવા જ નથી દેવાની. હા, આવશે તો કઈ રામાયણ થશે ને. એટલે જો આપણે બધાએ છે ને સખત વિરોધ કરવાનો છે. આ જેવા પપ્પા કે મમ્મી કોઈ પણ ઘરમાં આવે આપણે ઊંધું ફરી જવાનું, એ લોકોની સામે જ નહીં જોવાનું, એ લોકોની સાથે વાતચીત જ નહીં કરવાની. વાતચીત નહીં કરીએ એટલે પપ્પાને આપણો વિરોધ આમે ખબર તો પડી જ જવાની છે ને. વાહ, મસ્ત, ગુડ. અરે બોલવાનું જ નહીં, માનપાણી જ નહીં આપવાના, તો પછી કોઈ વ્યક્તિ ક્યાં સુધી આ ઘરમાં રહેશે? હા હા, બરોબર, રાઈટ. જો દામિની, તું આ સાવ આવી રીતે ન કર. આ મને જેટલું મગજ છે એટલું મગજ દોડાવું છું ને. રાઈટ છે, બરોબર છે, ખબર પડે છે. તો ક્યાં મેં કઈ કહ્યું? વિચારવા દે છો? તું કોઈ વાતમાં વિરોધ ના કરે તો મને એમ થાય કે મારી વાત અધૂરી છે, એટલે મેં તને કહ્યું. વિચાર. અરે પણ હાય માં, આ છોકરી છે ને છોકરાની સાથે ભાગે. આ તમે બુદ્ધિ વગર ના છો, મને ભગાડીને અહીંયા લઈ આવ્યા. ધામિની, તું એ છોડ ને. આ મને તો ટેન્શન આવી ગયું છે.
મને તો રાત્રે ઊંઘ પણ નહીં આવે ને આજ. શેનું ટેન્શન છે ભાઈ તમને? પપ્પા પપ્પા બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. એનો મતલબ કે આપણે હવે બે સાસુ. હા, વાત મળી મને. આ તમારા ભાઈ કીધું મને, જસ્ટ હમણાં જ કીધું. મને જસ્ટ હમણાં અડધો કલાક પહેલા કીધું ને, પણ મારી તો ત્યારથી નીંદર ઉડી ગઈ છે. બોલ, મને તો ડર લાગે છે. હા, એક સાસુ મારાથી સચવાતી નથી, બીજી સાસુને હું કેમ સાચવીશ? અરે એમાં ટેન્શન નોટ. આ એક સાસુ આપણાથી નથી સજવાતી તો પછી સાસુને એવું હોય ને કે બબ્બે બહુ ના સજવાતી હોય, અને બે સાસુ હવે તો બરાબરનું થઈ જશે. બે સાસુ ને બે વહુ. એક સાસુ તારી ને એક મારી. જૂની હું રાખીશ. ચાલશે, મને નથી કોઈ ફરક નથી પડતો. જૂની હોય કે નવી, સાસુ તો સાસુ જ રહેવાની ને, એનામાં થોડી બદલાવ આવવાના. હા, પૂછો શું કામ? શું કામ? જૂની સાસુ છે ને એનાથી હું ટેવાઈ ગઈ છું. હવે નવી સાસુ આવે એને ટીપી 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 નહીં મને ટીપે ને હું એમને ટીપું ને પછી અમે બંને ટીપી ટીપીને એકબીજાની ટેવ પાડીએ. એના કરતાં તો જૂની સાસુ છે ને એ ઘણી ભોળી છે, ઘણા સ્માર્ટ છે, ઘણા ડાયા છે. કેવી બાઈ છે તું તો! આ સસરા બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે, જીવનમાં પાણી ફરવા જઈ રહ્યું છે, અને તને સાસુની પડી છે. બુદ્ધિ વગરની છે એક નંબરની તું તો. સેમ ટુ યુ. બુદ્ધિ વગરની છે એક નંબરની. હાય હાય, મને તું બુદ્ધિ વગરના છે એક નંબરના. તારા પેટમાં કેટલો દગો હતો એ મને આજ ખબર પડી. હું તને અહીંયા પપ્પાની વાત કરવા માટે લાવી છું અને તું મને બુદ્ધિ વગરની કહે છે. તું વિચાર કર દામિની, વિચાર કર. પપ્પા લગ્ન કરશે, બીજી સાસુ લાવશે, આપણું સોસાયટીમાં નાક શું રહેશે? એ આપણા ઘરવાળા જુવાનીમાં એક બાઈ નથી સંભાળી શકતા, અને આપણા સસરા ગટપણમાં બે. હવે એ તો ટેવાઈ ગયા હોય ને, કેટલા વર્ષથી સહન કરે છે કે નહીં, એટલે હવે તો એકદમ એડવાન્સ પ્રો લેવલના થઈ ગયા હોય. એક્સપિરિયન્સ. પણ પપ્પાને આવું સૂઝ્યું શું કામ હશે? તને એ ખબર પડી ગઈ? पैसा पैसा बोलता है. એટલે पापा के पास पैसा હે તો પછી પપ્પાની પાસે પૈસા છે કે નહીં? તો પપ્પા પૈસાના જોશમાં બધું કરી રહ્યા છે. એમને એવું છે કે પૈસા ફેંકું ને એટલે બધા જ હું કહું ને એમ કરે, હું કહું એમ ના છે. સિરિયસલી પપ્પા આવું પણ વિચારે છે? અરે પૈસાનો ઉપયોગ જ કરવો હોય ને પૈસા વાપરવા હોય તો ઘરમાં બબ્બે દીકરા ને બબ્બે વહુઓ છે. આપણને ક્યારે કીધું કે જાઓ ટ્રીપ મારી આવો, તમે આઉટ ઓફ કન્ટ્રી ફરી આવો, દુબઈ જાઓ? નહીં, પપ્પા એવી વાતમાં ક્યારે હા નહીં પાડે. પણ એશ કરવી હશે ને એશ, તો એમની પાસે પૈસા પણ નીકળશે. તો નીકળે જ ને, કારણ કે આ બધા જ પૈસા પપ્પાએ કમાવેલા છે, એમાં આપણો કોઈ હક નથી એવું પપ્પા માને છે. પપ્પાને એવું છે કે આ બધા પૈસા છે ને મેં મારી જાત મહેનતે ઊભા કર્યા છે, મેં કમાયા છે આ બધા પૈસાને, એટલે આ બધા પૈસા પર મારો હક છે અને આ બધા પૈસા હું જ વાપરીશ. તું છે ને મારી માં બંધ રહેજે. પપ્પાની સામે ભૂલે છો કે આ શબ્દ બોલીશ ને તો પપ્પા ત્રીજી બાયડી કરશે, અને વહુઓ બે જ છે ઘરમાં, બુદ્ધિ વગરની. અરે તો કઈ વાંધો નહીં ને, આપણે આપણા હસબન્ડને કહીશું ને કે શું બીજી પત્ની લઈ આવે એમ જ ને? હું શું વિચારતી ખબર છે? ના, નથી ખબર. કે આ પપ્પા જેવું મમ્મી સાથે કરી રહ્યા છે એવું જો આદિ અને દેવાંગ, આદિભાઈ અને દેવાંગ કરે તો પપ્પાને જોઈને? મારા કેસમાં એવું ક્યારેય નહીં થાય. પૂછ શું કામ? શું કામ? મેં આદિત્યને 5 વર્ષમાં એટલા ધરવી દીધા છે ને કે બીજી પત્ની તો છોડ, એ મારી સાથે રહેવા પણ તૈયાર નથી. ક્યારેક તો મને પણ એમ કહે છે કે તું જતી રહીને તો હું સંન્યાસ લઈ લઉં. સાચી વાત છે, એમને લેવાની તો જરૂર છે સંન્યાસ. તમને સાચવવા એના કરતાં તું સંન્યાસ લઈ લેવું વધારે સારું. અને તને સાચવીને એના કરતાં બીજી પત્ની કરવી ને એ સારું. હું દેવાંગભાઈને આઈડિયા આપીશ કે મહેરબાની કરીને બીજી પત્ની લઈ આવો. હવે આ જૂનીમાં કાંઈ મજા નથી. લગાવો મારા લગ્ન જીવનમાં આગ લગાડો. શરૂઆત તો તે કરીને આદિત્યને કરવું જ જોઈએ, આદિત્યને આવું જ કરવું જોઈએ, સંસાર છોડી દેવો જોઈએ. અરે માણસ થા માણસ, સમજાવવા જોઈએ તારા જેઠને. વાત અત્યારે આપણી નથી, વાત અત્યારે પપ્પાની છે. પપ્પાને છે ને ખબર નથી પડતી કે આ પૈસા છે ને ત્યાં સુધીનો બધો ખેલ છે. એકવાર જો હાથમાંથી પૈસા ગયા ને પછી પૂરું, પછી છે ને કોઈ એમનો ભાવે નહીં પૂછે. આ કહેવાય છે ને, મારા મમ્મી તો બહુ કહેતા હતા કે નાણાં હોય ને ત્યાં સુધી બધાય નાણાં લાલ, એટલે કે નાણાં હોય તો આપણને માન સન્માનથી બોલાવે, પણ જેવા આપણી પાસેથી નાણાં જતા રહે ને એટલે સીધા આપણને કહે એ નાથિયા, એવું બધું કરવા લાગે. નાણા વગરનો નાથિયો. એ છોડ ને, મને તો એક વિચાર આવે છે. શું? છોકરીએ પપ્પામાં શું જોયું હશે? પૈસા. સિરિયસલી? ये दुनिया पैसा पर चलती है ना. છી, આવા પૈસા મારે નથી જોતા. તો એમાં જવાની શું જરૂર હતી? હવે અહીંયા ખેંચીને લાવ્યો તો હાથ પકડીને પાછા લઈ જાવ યાર. ઓ મમ્મી! મમ્મી,
કંઈ સમજાતું નથી કે પપ્પાએ આવું શું કામ કર્યું. કેમ શું થયું? શું થયું મમ્મી? તમને કાંઈ ખબર નથી? નહીં, મને કોઈ વાત કરે તો ખબર હોય ને. થયું છે શું? બોલ ને પણ તું. મમ્મી પપ્પા પપ્પા બીજા લગ્ન કરવાના છે. આ શું વાત કરે છે તું? આ ગાંડી તો નથી થઈ ગઈ ને? મમ્મી હું ગાંડી નથી થઈ ગઈ, સાચું કહું છું. તને કોણે આ વાત કરી? મને તમારા દીકરાએ. શું? હા મમ્મી, પણ મને તો એ વિચાર આવે છે કે તમે આટલા વર્ષોથી પપ્પાની સાથે રહો છો તો તમને કેમ ખબર ન પડી કે પપ્પા આવું કંઈ કરી રહ્યા છે? પણ મને ક્યાંથી ખબર પડે? મને સમય આપે છે, મારી સાથે રહે છે ક્યારે તો મને ખબર પડે ને. મારી સાથે સરખી વાત પણ નથી કરતા. મમ્મી તમે દુઃખી ન થાઓ. મેં તમને દુઃખી કરવા માટે આ વાત નથી કરી, પણ હું તો એમ કહું છું કે જો પપ્પા તમારી વાત ન માને ને તો પપ્પાને ધમકી આપજો. પૂછો શું? શું? એ જ કે પપ્પા બીજા લગ્ન કરશે ને તો તમે આ ઘર છોડીને જતા રહેશો. હા, એને આ વાત તો દે એકવાર, પછી એની ખબર પડે. પણ આવું કહેજો હો, નહીં તો પપ્પા છે ને નહીં માને મમ્મી. અને મને તો એ ડર છે કે મારે બે સાસુ. અરે કોને જતા રહેવાની વાત કરો છો? કંઈ નહીં પપ્પા, કોઈને જવાની વાત નથી કરતા અમે લોકો. નહીં, એ તો મીરાને આટો મારવા જવું તું ને એટલે. જો એક વાત કાન ખોલીને સાંભળી લો. કાન ખુલ્લા જ છે પપ્પા. જેને આ ઘરમાંથી જવું હોય ને એ જઈ શકે છે. અને હા, જ્યારે તમને બધાને ખબર પડી જ ગઈ છે એવું મારું માનવું છે, તો આ ઘરમાં મારા દિલની રાણી એટલે કે તમારી નવી મમ્મી. નહીં પપ્પા નહીં. હું આજે જ લઈ આવવાનો છું એને. શું? નહીં પપ્પા નહીં હો. હવે ભૂલ ક્યારેય ના કરતા, મહેરબાની કરીને. અરે તમે વિચાર તો કરો, આ કળિયુગમાં બે સાસુઓ સાચવવી કેમ? અને મારી હાજરીમાં તમને શરમ નથી આવતી? એમાં શરમ છે નહીં. હે, રૂપિયા મારા છે, પૈસા મારા છે. પણ પપ્પા એ તો ખોટું કહેવાય ને. મમ્મીએ આખી જિંદગી તમારો સાથ આપ્યો, તમને છોડીને ક્યારેય ક્યાંય ગયા નથી. રૂપિયા છોડો, તમારી ગરીબી હતી ને ત્યારે પણ મમ્મીએ બધું જ સહન કર્યું. ખબર છે મને, તમારા દીકરાએ મને કીધું હતું કે તમે ભૂખ્યા ને તરસ્યા કેટલા દિવસો કાઢ્યા છે પપ્પાનો સાથ આપવા માટે. અને આ પપ્પા અત્યારે જ્યારે પૈસાવાળા થઈ ગયા તો દગો આપ્યો. જવા દે મીરા, સારો સમય આવે ને ત્યારે બધું ભૂલાઈ જાય. અત્યારે આપણી કોઈની વાત નહીં માને. શું સારો સમય મમ્મી? ઉંમર તો જોવો પપ્પાની. તમે એમને ખીજાવ, ગુસ્સો કરો. હવે એકની એક જૂની કેસેટ છે ને, તમારી સાંભળીને થાકી ગયો છું અને મારે સાંભળવાની થતી પણ નથી. હા, તમે તો હવે થાકી જ જાઓ ને. અમે સારા જ ન લાગે એટલે મારી વાત પણ તમે સાંભળીને થાકી જ જાઓ ને. તમે પણ મારી એક વાત સાંભળી લેજો, જો તમે બીજા લગ્ન કરશો ને તો હું અત્યારે ને અત્યારે ઘરની બહાર નીકળી જઈશ. જઈ શકો છો આરામથી. શું? જો મને કોઈ પરવા જ નથી, બસ મારે મારા મનનું કરવાનું છે અને એમાં મને કોઈ નહીં રોકી શકે. અરે પણ એ છે કોણ? એકવાર મારા હાથમાં આવે ને મમ્મી તો ટાટિયા ભાંગી નાખો. એ જે હોય તે, તમારે કોઈ વહીવટ કરવાનો થતો નથી, સમજી ગયા? એકવાર અહીંયા ઘરે લઈ આવો ને એટલે ખબર પડે કે એ છસુંદર છે કોણ. તો શું? એ જે હોય તે, એ મારી પસંદગી છે અને મારા દિલની રાણી છે. અને હવે પછી આ ઘરમાં જ રહેશે. તમારે રહેવું હોય તો તમે રહી શકો છો અને જવું હોય તો જઈ શકો છો. અરે આ ઉંમરે તમારું દિલ ખબરસ્તાન જેવું થઈ ગયું હોય, એમાં નવું ફૂલ ન ઉગે. પપ્પા કેમ સમજતા નથી? એ તમારી માન્યતા છે. તમે તમારી માન્યતા સાથે જીવો અને મને મારા પ્રેમ સાથે જીવવા દો. તમારો પ્રેમ? શરમ કરો, શરમ. પપ્પા તમારી સામે તમારા દીકરાની વહુ બેઠી છે અને તમે ગુલાબ ને રાણી ને પ્રેમની વાતો કરો છો. અરે જાઓ જાઓ, સત્સંગ કરો, સત્સંગ. એ કામ આવશે પપ્પા, પ્રેમ નહીં. સત્સંગ જેને કરવાની જરૂર હોય ને એ કરે. મારે અત્યારે સત્સંગ કરવાની કોઈ જરૂર નથી, સમજી ગયા? મીરા, મને હવે સમજાણું કે એ મારી સાથે કેમ ક્યાંય નથી આવતા, જાત્રા કરવા નથી આવતા. પણ અંદર જ એટલો મેલ હોય તો મને ક્યાંથી હા પાડે કે હું તારી સાથે આવીશ? સાચી વાત છે મમ્મી. આ પેલીના ફોન આવતા હશે ને એટલે વાત કરવી હોય, મળવા જવું હોય, મેસેજીસ કરવા હોય, વિડીયો કોલ કરવા હોય, એટલે આજ સુધી તમારી સાથે ક્યાંય ન આવ્યા. બોલો. એના ફોન ને હવે તો એ પોતે જાતે અહીંયા આવવાની છે અને જો તમારે સ્વીકારવું હોય તો સ્વીકારી લો તમારી નવી મમ્મી તરીકે. બાકી તમે બંને દીકરાઓ અને વહુઓ જઈ શકો છો આ ઘર છોડી. હા બસ, તમે તો કહી દીધું કે જઈ શકો છો. આવું થોડી ચાલે પપ્પા. આવવા દો એને. મમ્મી તમે ઢીલા ન પડતા, હું તમારી સાથે જ છું. એ આવું જ ચાલશે. હવે હું કહું ને એ પ્રકારે અને એ પ્રમાણે જ ઘરમાં ચાલશે.
બાકી એક જગ્યાએ કોઈ વ્યવહાર કરવાનો નહીં ને મારે કોઈની પરમિશન લેવાની થતી નથી, સમજી ગયા? હા. હાય હાય પપ્પા તો જો મમ્મી રડો નહીં. રડું નહીં તો શું કરવું મીરા? એમ કરતાં તો મને છે ને દવા આપી દે તો હું પીને જ મરી જાઉં. એવું ન બોલો મમ્મી, બધું સારું થઈ જશે.